કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુ. ત્રીજા ગણમાં જુહોત્યાદિ ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કેબિહરી રૂપૃભૃ શ્રુઘ્રુ ઉહ્રુ ભસ ધનજનધિસ નિજ વિજ વિસતુર. એમાંથી મા અંગ માને શબ્દે ચ હા ઓહાંગ ગતો અને ત્રીજો ધાતુ આજે પૂરો થશે. એક લકાર બાકી રહ્યો છે, ગા સ્તુતો. વૈદિક ધાતુ છે. છેલ્લે વિધિલિંગ લકાર બાકી છે. ધાતુ પરસ્મય પદી છે, સાથે અંગ અભ્યસ્ત છે. અદંત, અનદંત અને અભ્યસ્ત. અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. તો પેલા પ્રત્યય જોઈ લેશું અને પછી પ્રક્રિયા તરફ આવીશું. ગા ધાતુની. જગદીશ. હા સર. સર આ જે ગા ધાતુ વૈદિક છે તો લૌકિકમાં એનો પ્રયોગ ક્યાંય જોવા નહીં મળે ને? ના, નહીં જોવા મળે. એનો અર્થ એમ થયો ને હમ એનો પ્રયોગ ક્યાંય જોવા ના મળે, બરાબર ને? ના, છાંદસ છે એટલે માત્ર વેદમાં જ. વેદમાં એ મર્યાદા છે એની. ઓકે, બરાબર છે. હમ હા, તો સૌ પ્રથમ પરસ્મય પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો જોઈ લઈએ. તિપ્તસ્જી, તિપ્તસ્થ, નિપવત્મત. વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. તેમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થઈ જશે. પછી લોપાદશનમ લોપ અને સમા રહેલ ઈ ઇતશ્ચ સૂત્રથી તેનો લોપ થઈ જશે એટલે હલન ત રહેશે. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો વિચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને પરમાત્ સકાર પ્રત્યય છે તો સુટ તીતો સૂત્રથી સુટ નો આગમ કરીશું. અને લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય જેવા તેનો લોપ કરીશું એટલે યાદ પ્રત્યય બનશે. ત્યારબાદ મૂળ પ્રત્યય છે દ્વિવચનમાં તસ. તસ્મા તસ તસ્મીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તામ આદેશ કરીશું. અહીંયા મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ આપણે સાથે લઈ લઈએ અને બહુવચન પણ. તો દ્વિવચનમાં તસ પ્રત્યય છે, તેમાં તસ તસ્મીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તમ આદેશ કરીશું. અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, તેમાં તસ તસ્મીપામ તાન તમ તામ સૂત્રથી ત આદેશ કરીશું. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ બહુવચન ત્રણેયમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો વિચ્ય સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને સુટ તીથો સૂત્રથી ત્રણેયમાં પ્રથમ પુરુષ દ્વિવચનમાં સકાર છે અને ત્યારબાદ સકાર છે બંનેમાં. તો એ રીતે સુટ તીથો સૂત્ર ત્રણેયમાં આગમ કરીશું સુટનું. અને ત્યારબાદ ત્રણેયમાં ક્રમશઃ લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનલોપ કરીશું. એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનનો મૂળ પ્રત્યય છે જી. જીમાં
જેરજૂથ સૂત્રથી જૂથ કરીશું અને ચૂંટું સૂત્રથી જનો લોપ થશે એટલે ઉચ્ચ રહેશે. ત્યારબાદ ઉષ્મા સહલન છે તો તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સતત જૂથો રૂહુથી ઋત્વ કરીશું. ત્યારબાદ રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશ છે અચ અનુનાસિક ઇતિ તેનું વિસ્તરણ થશે તો લોપદર્શનમ લોપ અને કર અવસાન યો વિસર્જનયથી વિસર્ગ કરીશું એટલે ઉહુ થશે. અને યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચતી આગળ યાતુટ નું આગમ કરીશું. લિયંગ લોપો અનંત છે અંતમાં નહીં હોય તેવા નો લોપ કરીશું. અને અહીંયા ઉચ્ચ પદાંત એ સૂત્રથી પ્રક્રિયામાં પરરૂપ જે રૂપ થઈ અને યુહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય ટીપ છે. ટીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું. અને સમા રહેલ ઈ ના ઇતશ્ચ સૂત્રથી તેનો લોપ થશે એટલે સ પ્રત્યય બનશે. યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચત સૂત્રથી યાતુટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય એવા તનો લોપ કરીશું એટલે યાદ પ્રત્યય બનશે. અને જે અંતમાં સ છે તો સતયુતો રૂધિરોત્વ કરીશું. અને રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક સ્થિતિકરણ થશે. અને કર અવસાન યો વિસર્જનીય સૂત્રથી તેનો વિસર્ગ થશે એટલે યાહા પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં તસ મીપામ તાન તમ તામ સૂત્રથી મીપના સ્થાને આદેશ કરીશું. તેની આગળ યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાતુટ નો આગમ કરીશું. અને લિયંગ લોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા નો લોપ કરીશું. અને યા અને અમી પૂર્વથી જોડતા યામ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ વત અને મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી હલંતનો લોપ કરીશું એટલે વ અને મ. અને યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાતુટ નો આગમ કરીશું. લિયંગ લોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું એટલે ક્રમશઃ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં યા વ અને યા મ પ્રત્યય બનશે. આ રીતે અંગના વિધિલિંગ લકારના પ્રત્યય જોઈએ પરસ્મય પદમાં તો યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યયો બનશે. અને અહીંયા પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચન સ્પીચ પ્રકારનું છે. પરંતુ યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ એ સૂત્રથી આપણે એની ગીચ વધ કરી દઈશું. બરાબર. સર અવાજ નહીં આવતો તમારો. ઓકે, સ્પીકર બંધ હતું મારું. આવશે. નવે નવ પ્રત્યયો અપિત છે. કેમ તો કે આગળ આગમ આવવાથી વિધિલિંગ લકાર પરસ્મય પદ અનદંત અને એમાં અભ્યસ્ત તમારી સામે દેખાય છે પ્રક્રિયાના સૂત્રો. જગદીશે બધા જ સૂત્રોનો ઉલ્લેખ કરી લીધો છે જે તમારી સામે દેખાય છે. પરસ્મયપદી ધાતુ છે એટલે તિપ્તસ્જી સિપ્તસ્થ મિપસ્મસ સૂત્ર 3-4-78 તિંગ પ્રત્યય તિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ રહેતી તમારે રહેલો ઈ જે છે ઈતસ્યથી ઈનો લોપ થઈ ગયો રહેતો હલંત. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત છે એ નવે નવમાં લાગશે.
એટલે કે યાસુટ નો આગમ થશે ક્યાં? તો કે પરસ્મય પદના પ્રત્યયમાં. કોમન સિયુટ છે, લિંગ સિયુટ છે, પણ એમાંથી આ છૂટું પડી ગયું એટલે પરસ્મય પદે શું આ રીતે સ્પેશિયલ ઉલ્લેખ કરવો પડ્યો. તો ત્યાં સિયુટની જગ્યાએ યાસુટ થઈ ગયું. અહીંયા સાથે આગલો જે છે અચ જે ઉદ્દાત છે, અને પછી શું કે છે? ગીત ગીતવત છે. પછી જ્યાં તકાર હોય અને થકાર હોય ત્યાં સૂટથી થો લાગશે એટલે કે સૂટનો આગમ થશે. યાસુટમાં યાસ રહેશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ આદર્શન લોપ યમાં રહેલું ઉચ્ચારણાર્થે છે અને યાસ રહેશે. સૂટમાં પણ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ આદર્શન લોપ એકલો સ હલંત રહેશે, સમારેલો ઉચ્ચારણાર્થે છે. સાથે સાથે બંને પિત્ત આગમો છે એટલે આદ્યંતો ટકીતોથી આદિમાં બેસશે જે નિમિત્ત બને. યાસુટ તો દરેક પ્રત્યયોની આગળ બેસે, પણ શુટથી તો શુટ જે છે તકાર અને થકાર ની આગળ બેસે. એ પછી અંતિમ છે લિંગ સલોપો અનંત્યસ્ય. લિંગ લકારમાં આપણી પાસે વિધિલિંગ છે, પણ કોમન છે બંને માટે. આ સ્ત્રીલિંગ ને વિધિલિંગ. સલોપ સનલોપ થાય છે, પણ ક્યારે? અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે અને અંતે હોય એનો વિસર્ગ થશે. તો આ રીતે યાત યાતામ યુહુ. યુહુમાં જે છે એ યા અને ઉહુ એમાં ઉસ્ય પદાંતાથી પરરૂપ એક આદેશ થઈ જશે. યા અને ઉ બરાબર યુહુ થઈ જશે. શીપમાં યાહ બની જાય છે. યાહ યાતમ યાત મીપ. એમાં અમીપૂર્વથી યામ થાય છે અને પ્રત્યય જ્યારે જોડીશું પ્રક્રિયામાં ત્યારે અકસ અને દીર્ઘ થઈ જશે. આગળ યામ યાવ યામ. બરાબર છે. શરૂઆતમાં આપણે આ અનદંતના બનાવ્યા પછી અદંતના બનાવતા હતા અને એમાં બે સૂત્ર ઉમેરતા હતા. અતો એ જ્યાં જ્યાં યા છે ત્યાં ઈ કરતા. અહીંયા એ કરવાનું નથી. કેમ? અભ્યસ્તાંગ છે, અનદંતનો જ એક ભાગ છે અને અતો એથી ઈય થતું ત્યારે લોપો વિરવલી લાગતું. એ બેની મુક્તિ છે. બરાબર. નવે નવ પ્રત્યયો અને યા રહેશે અને યા હોવાથી સાથે સાથે પ્રક્રિયા દરમિયાન ગા ધાતુની અંદર શું થઈ જશે? બધા પ્રત્યયો કેવા છે? અપિત છે એટલે ગીતવત છે. ગીતવત હોવાના કારણે દરેકમાં ઈ હાલ્ય હોવાથી અંગ જે છે આકારાંત જે છે એ દીર્ઘ ઈકારાંત થઈ જશે દરેકમાં. એટલે આ એક પ્રક્રિયા દરમિયાન થશે. બાકી બધું કોમન છે. બરાબર છે. તો પ્રક્રિયામાં આવી જઈએ. ધાતુ ગા છે, અનુદાત છે. ગા સ્તુતો, સ્તુતિ કરવી, પ્રશંસા કરવી. કર્મા ભાઈ कर्तरि शप जुहोत्यादिभ्यः श्लुसूत्रति स्वप्नोलोप तस्य लोप दर्शनम लोप श्लौसूत्रति धातुम द्वित्व એટલે ગાગા. રસ્વ સૂત્રથી પૂર્વભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે ગગા ને કુહોચુહ સૂત્રથી ઘનો જ. બહુલન છંદશી એ સૂત્રથી પૂર્વભ્યાસમાં સ્વીકાર એટલે જીગા. મૂળ પ્રત્યય છે શીપ. ટીપ
હા એ ટીપ. હા ટીપ હા ઓકે હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને ઇતચ સૂત્રથી ઈનો લોપ થતા હલંતા યાસુટ પરસ્મય પદી શુદ્ધાતો વિચ્છ સૂત્રથી યાસનો આગમ અને ત હોવાને કારણે શુદ્ધિતો લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ થતા યાત હલાદી અપિત હોવાને કારણે ઇહલ્ય ગોહો એ સૂત્રથી દીર્ઘ ઈકાર એટલે જીગીયાત શહ જીગીયાત અને અહીંયા જલામ જશો અંતે એ સૂત્રથી ત હોવાને કારણે એકવાર દ થશે ને મો અવસાનો એ સૂત્રથી ફરી દ નો ત સહ જીગીયાત તેને સ્તુતિ કરવી જોઈએ સહ જીગીયાત તા હલંત જીગીયાત ઓકે પ્રશંસા સ્તુતિ કરવી જોઈએ. દ્વિવચન આવી જઈએ. ધાતુ છે ગા અનુદાત્ત. નંદની. હા સર. ગા અને વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લુહુ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ગા ગા. હ્રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે ગગા. કુહુ શુહુ સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ કરશું માટે જગા. બહુલમ છંદસી સૂત્રથી રસ્વ કરીશું માટે જીગા. પ્રત્યય છે તમ. તમમાં તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તમના જગ્યાએ તામ કરીશું. પ્રત્યય શું છે? મૂળ તસ. હાલ શું બોલતા? તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તસના જગ્યાએ તામ કરીશું. યાસુટ પરસ્મય પદે શુદ્ધ ધાતુ ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અને સુટથી ચોથી સ અને લિંગ સલોપો અનંતથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું માટે યાતામ. જી જી ગી યાતામ. ઘી કેમ આવ્યો? ગાનો ઘી કેમ થઈ ગયો? ઉભે અભ્યસ્તમાં સર ઘા હતો એટલે એના જગ્યાએ ગી કર્યું. એ થયો કેમ? પેતર ઇહલ્ય ગૌ સૂત્રથી. આ યા જે છે અથવા યાતા હા એ પ્રત્યય ગીત વચ્ચે હલાદી ગીતવત છે અને ગીત છે ને હા હલાદી હલાદી અપિત અપિત છે અને હલાદી અપિત હોવાના કારણે અપિત હોવાના કારણે ઇહલ્ય ગૌ ઇહલ્ય સૂત્ર ગો લખ્યું એટલે અભ્યસ્તમાં આનો ઈકાર થયો છે દીર્ઘ ઈકાર. દીર્ઘિકાર થઈ ગયો. ઈ હલ્ય ગોહ સૂત્રથી. બરાબર. એટલે બની ગઈ જી ગી. જી ગી યાતામ. બરાબર છે. એટલે તો સર પ્રથમ પુરુષ એક વચન મધ્યમ પુરુષમાં અને ઉત્તમ પુરુષમાં પણ પીત છે છતાં પણ ગીત થઈ જાય છે. બધા થઈ જાય છે. હા તો જી ગી યાતામ. ઓકે. ગીતવત થવાના કારણે તે બે પ્રશંસા કરવી જોઈએ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ગા અનુદાત્ત. ખેતર. હા સર પેલા તો કર્તરી છપ વિક્રમ જૂથ ઇત્યાદિ બેહસુથી છપનો લોપ થશે. સ્લવથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગા ગા. અશ્વથી પૂર્વ અભ્યાસમાં અનો આકાર થશે એટલે ગગા. કોચુથી પૂર્વ અભ્યાસમાં ગના સ્થાને જનો આદેશ થશે એટલે જગા. બહુલમ છંદસી થી પૂર્વ અભ્યાસમાં અના સ્થાને ઈ
આદેશ થશે. પ્રત્યય છે જી, જીમાં જે જુસ સૂત્રથી જુસનો આદેશ કરીશું આપણે. ચૂંટુ સૂત્રથી જનો લોપ થશે અને રહેશે ઉસ. એમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી લઈ જઈશું. સસદુસો રૂથી ઋત્વ કરીશું. ઉપદેશે અનુવાસિકીથી કરણ કરીશું અને રહેશે હલંતર ખર અવસાન વિસર્જનીયથી ઉહુ થશે, વિસર્ગ થશે રનો. અને યાસુટ યાસનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્ય છે એટલે અંત્યની હોય અવસાનનો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે ઉચ્ચ પદાંતસ્ય. એવું છે સૂત્ર કઈ ઉચ્ચ પદાંતસ્ય ઉષ્ય પદાંતાત. ઉચ્ચ પદાંતાત. હા યસ રાઈટ. એથી જોડી દઈશું એટલે યુહુ પ્રત્યય બનશે. હવે યુહુ પછી ઈહલ્ય ગોહો આવશે. ઈહલ્ય ગોહો થી આનો ઈકાર કરીશું એટલે જી ગી યુહુ, તે જી ગી યુહુ, તે બધાએ સ્તુતિ કરવી જોઈએ. મધ્યમ પુરુષ એક વચન. સાચું છે ગા અનુદાત. પ્રહલાદ. હા સાહેબ, 4 શરતોથી મુક્ત છે એટલે શેષાદ પરસ્મય પદમ. પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું વિધિ લિંગ લકાર. સૌપ્રથમ કર્તરી સપ થી સપ વિકરણ પ્રત્યય લાગશે. ત્યારબાદ જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે એટલે ગા. ત્યારબાદ સ્લુ હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ગા ગા. રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે ગ ગા. ત્યારબાદ કુહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ ગનો જ થશે એટલે જ ગા. ત્યારબાદ બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઈકાર થશે એટલે જી ગા. ત્યારબાદ વિધિલિંગ લિંગ લકાર મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. તેમાં સૌ પ્રથમ સીપમાં હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ ઈતચ્ચ એ સૂત્રથી ઈનો લોપ થશે એટલે સ. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ્ચ એ સૂત્રથી યાસુટ નો આગમ થશે. એમાં સૂટ તીથો નહીં આવે, સીધું લિંગ સલોપો અનંતસ્ય થી અંતે નહીં હોય તેવા સ નો લોપ થશે એટલે યા સ. ત્યારબાદ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક કરણ થશે અને ખર અવસાનયો વિસર્જન્યાહાથી વિસર્ગ થશે એટલે યાહા એવો પ્રત્યય બનશે. ત્યારબાદ પીત છે પણ ગીતવત થઈ જાય છે એટલે હલાદી અપિત થશે અને હલાદી અપિત હોવાના કારણે પૂર્વ અભ્યસ્ત અંગની અંદર આકારના બદલે ઈ અલ્ય ગોહો એ સૂત્રથી દીર્ઘ ઈકાર થશે એટલે જીગીયાહા જીગીયાહા ત્વમ જીગીયાહા એવું પદ બનશે. તારે સ્તુતિ કરવી જોઈએ. બરાબર. બે વચન ધાતુ છે ગા અનુદાત. પતિ. મને કીધું મશીન લાવવું પડશે. કા ધાતુ છે જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગાગા. રસ્વ સૂત્રથી ગગાર થશે અને ગુહોચ્ચુ સૂત્રથી ગનજ થશે એટલે જગા. અને બહુલમ છંદસી સૂત્રથી જીગા થશે. પછી પ્રત્યય થસ. થસમાં તસ સમીપામ તામ તામથી તમ થશે. પછી યાસુત પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ્છથી યાસ અને સુષ્ટિતોથી નું આગમ થશે. પછી લિયંગ સલોકો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થઈ જશે. યાતમ રહેશે.
પછી ઇહલ્ય કોથી દીર્ઘ ઈ થશે એટલે જીગીયાતામ. યુવામ જીગીયાતામ. તમારે બે સ્તુતિ કરવી જોઈએ. યુવામ જીગીયાતામ. જીગીયાતમ. યુવામ જીગીયાતમ. તમારે બેએ તમારે બે સ્તુતિ કરવી જોઈએ. બહુવચનમાં આવી જઈએ તો મ કાઢી લઈએ તો બહુવચન થઈ જાય. રવિન્દ્ર. હા, કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ બે શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ગાગા થશે. રસ્વ સૂત્રથી ગગા થશે. કુહચ્યોથી જગા થશે. બહુલામ છંદસીથી જીગા થશે. અને પ્રત્યય છે થ. અને તસ થ સમીપામ તાન તાન તામાંથી ત થશે. યાસુટ પરસમય પદેશે ઉજ્જાત ગીતથી યાસ લાગશે અને ત હોવાને કારણે સુરતી થો લાગશે. લિંગ સલોપો અને તે અંત્યના વ્યવસાયનો લોપ થશે. અને હલાદી અપી થવાને કારણે ઈ હલ્ય ગો લાગશે. અને યા હોવાન યા જીગીયાત જીગીયાત યુયમ જીગીયાત. તમારે બધાએ સ્તુતિ કરવી જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ગા અને દાત. સુરેશ. ગા ધાતુ છે. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિ બે સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. રસ્વ સૂત્રથી ગગા થશે. કુહોચ્ચુ સૂત્રથી ગના સ્થાને જગા થશે. બહુલમ છંદસી સૂત્રથી અકારની જગ્યાએ ઈકાર એટલે જીગા થશે. અને પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ થસ તમીપામ તાન તંતામાં સૂત્રથી અમ થશે. થઈ જશે. હલંત્યમની જરૂર નહીં. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યશ સૂત્રથી અંત્યને વ્યત્યાસકાનો લોપ થશે. યામો આ છે અને પાછળ અ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘથી યામ પ્રત્યય બનશે. અમી પૂર્વથી યામ હલાદી અપિત હોવાના કારણે ઈ હલંગ્યોથી અભ્યસ્તમાં દીર્ઘ થઈ જશે એટલે જી ગી જોડી દેતા જીગી યામ. અહીંયા જે યામ જે છે અહમ જીગી યામ. મારે સ્તુતિ કરવી જોઈએ. યામ પ્રત્યય જ્યારે બને છે ત્યારે યા અને અમ જે છે એ અમી પૂર્વથી પ્રત્યય બનશે યામ. પણ પછી જ્યારે આ જોડાય છે ત્યારે સીધું છે જી ગી. હા, યા અને અ જે છે એમાં અકા સવર્ણ દીર્ઘ થઈ જશે એટલે જીગીયા. સામાન્ય એક પરિવર્તન આવી જઈએ બહુવચનમાં અરે દ્વિવચનમાં. ધાતુ છે ગા અનુદાત. જ્યોત્સના. ચારે શરત સુધી મુક્ત હોવાથી પરસ્મી પદના પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ જ્યોત્યાદિ વ્યસ્તુથી સપનો લોપ. સ્લવ થી દીત્વ એટલે ગા ગા.
રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ગગા. પછી કુહસ્ય સૂત્રથી જગા અને બહુલમ છંદથી જીગા. પ્રત્યય છે વસ. નિત્યમ ગીતા. નિત્યમ ગીત થી સનો લોપ થશે અને યાસુ પરસ્મે પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનું આગમ થશે. અને લિયમ સ્વરૂપો અંત્યસ્થી અંત્ય ન હોય તેવા સનો લોપ થશે એટલે યાવ. હલાદી અપિત હોવાથી ઈ હલ્ય ગોહો સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે જીગીયાવ. આવામ જીગીયાવ. અમે બધા સ્તુતિ કરીએ. પેલામાં બી સીધું જ છે ને આમાંય સીધું છે, જીગી આવ જીગી આમ. અને નેક્સ્ટ વની જગ્યાએ મ મૂકી દઈશું તો થઈ જશે. પણ આપણે કરી લઈએ છીએ. મધુ ધાતુ છે ગા અનુદાત. ના સર મોડી કરો. હમ ના સર. બોલો. હલો. હલો. હા સર. હમ કર્તરી સાહેબ. હમ जुहादित्यभ्य इति सपनो लोप श्लोक सूत्र રસ્વ रश्म सूत्र आनो रश्म सूत्र आनो जुह सूत्र जगा बहुलम छंदसी सूत्र जीगा प्रत्यय से मस નિત્યમ નિત્યમ नित्यम गीत सनो लोप थसे યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો यासनो पदेशु अंते લિંગા લોપો અંતે सनो लोप थसे अंते नहीं हुई थी वह सनो लोप थसे યામ याम આહુવાની यह लघु सूत्र थी દીર્ઘ ઈ અંગમાં ગામાં दीर्घ थसे अच्छा દીગીયામ. બરાબર. वयम जिज्ञा अच्छा वयम जिज्ञाम અમે બધા સ્તુતિ કરીએ. स्मृति करी प्रशंसा करी તો અહીંયા ધાતુ પૂરો થાય છે પણ પહેલા યાદ કરી લઈએ રૂપોને અને પછી એને વિદાય આપીશું. હલો સર. બોલો હલો સર. બોલો બોલો સંભળાય છે. આપણે ઉત્તમ પુરુષ એક વચનમાં સીધું જ છે. અમી પૂર્વથી આમ આના પ્રત્યય અંદર બને અ મૂકીએ છીએ પછી સીધું તો જોડી પછી એમાં નહીં લાગતું. અકાર ચાવકની દીક કરવાની જરૂર છે. નહીં હા લાગતું કારણ કે યામ જ છે, સીધો જ છે. હા બરાબર એક કહેવાનું હતું. તો મારો સમય તમને આપી દઉં. સુરેશ. સહ જીગીયાત યાત તૌ જીગીયાતામ તે જીગીયુહુ ત્વમ જીગીયાહ यूयम जिगीयातम यूयम जिगीयात अहम जिगीयाम आवाम जिगीयाव वयम जिगीयाम. જગદીશ. પ્રથમ પુરુષમાં સહ જીગીયાત જીગીયાત તૌ જીગીયાતામ તે જીગીયોહુ. મધ્યમ પુરુષમાં ત્વમ જીગીયાહ યુવામ જીગીયાતમ यूयम जिगीयत.
જીગીયાત સોરી ઉત્તમ પુરુષમાં અહમ જીગીયામ આવામ જીગીયાવ વયમ જીગીયામ જ્યોત્સના હા સર સહ જીગીયાત તૌ જીગીયાતામ તે જીગીયુઃ ત્વમ જીગીયાહ યુવામ જીગીયાતં यूयं जिगीयात अहं जिगीयाम याव वयं जिगीयाम કર્માભાઈ शः जिगीयात तौ जिगीयताम ते जिगीयुः त्वं जिगीयाः युवां जिगीयातम् यूयं जिगीयात अहं जिगीयाम आवां जिगीयाव वयं जिगीयाम નંદની हाँ सर सह जिगीयात तौ जिगीयाताम ते जिगीयुः त्वम जिगीयाः युवाम जिगीयातम અને યુયમ જીગીયાત અહમ જીગીયામ આવામ જીગીયાવ અને વયમ જીગીયામ હેતલ हाँ सर सह जिगीयात तौ जिगीयाताम ते जिगीयुः त्वं जिगीयाः युवां जिगीयातम यूयं जिगीयात अहं जिगीयाम आवां जिगीयाव वयं जिगीयाम હટી હટી હા મને લાગે ચાલશે સહ જીગીયાત તૌ જીગીયાતામ તે જીગીયુઃ ત્વમ જીગીયાહ યુવામ જીગીયાતમ यूयं जिगीयात अहं जिगीयाम आवाम जिगीयाव वयं जिगीयाम પ્રહલાદ सह जिगीयात तौ जिगीयाताम ते जिगीयुः त्वं जिगीयाः युवां जिगीयाताम जिगीयातम यूयं जिगीयात अहं जिगीयाम आवां जिगीयाव वयं जिगीयाम અહમ જીગીયામ રવિન્દ્ર हाँ सह जिगीयात तौ जिगीयाताम ते जिगीयुः त्वं जिगीयाः युवां जिगीयातम यूयं जिगीयात अहं जिगीयाम आवां जिगीयाव वयं जिगीयाम વિભૂતિ हाँ सर શું છે हाँ सह जिगीयात तौ जिगीयाताम ते जिगीयुः त्वं जिगीयाः युवां जिगीयातम यूयं जिगीयात अहं जिगीयाम आवां जिगीयाव वयं जिगीयाम બધું सह जिगीयात तौ जिगीयाताम ते जिगीयुः त्वं जिगीयाः युवां जिगीयातम यूयं जिगीयात अहं जिगीयाम आवां जिगीयाव वयं जिगीयाम ખાલી એટલું ધ્યાન રાખવાનું છે જ્યાં હલન છે ત્યાં
કાઢી નાખવાનો, એટલે કે ભારણ ઓછું આપવાનું. કોઈ રહ્યું નહીં? અરે ચાંદની, પ્રકાશ જ રહી જાય. હા સાહેબ. સ જીગીયાત તૌ જીગીયતમ તે જીગીયુઃ ત્વમ જીગીયાહ યુવમ જીગીયાતમ યુવમ જીગીયાત અહમ જીગીયામ આવામ જીગીયાવ વયમ જીગીયામ. યુયમ જીગીયાત અને સહ જીગીયાત. ઓકે, હવે નહીં ભાઈ થઈ ગયું. તો કા ધાતુ સ્તુતો અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રક્રિયા પૂરતો, બરાબર છે. બાકી જન્મો જન્મ રાખવાનો છે. એ પછી આપણા ક્રમ પ્રમાણે ચોહત્યાદિ ગણવા, ચોથા ક્રમે ને ચોથો આવ્યો ને હવે. તો ચોથા ક્રમમાં આવી જઈશું. મા હા ગા હા. કોણ આવશે? હા આવશે. હા આવશે. આગળ હા આવી ગયો, આગળ હા આવી ગયો, પણ એ શું હતો? ઓહાંગ હતો, ઓહાંગ હતો. હવે શું આવશે? 1910 ઓહાક આવશે. ઓહાક. ઓ અનુનાસિક છે, હા અનુદાત છે, પણ ખાલી ફેર અંગ અને ક માં ફેર છે. અને ક હોવાને કારણે પરસ્મય પદી બની જાય છે, શરતોથી મુક્ત છે. અને ઉપર અંગની ઈચ્છના થતી હતી એટલે આત્માને પદી હતું, હવે પરસ્મય પદી છે. પછી હા છે, હા છે એટલે બંને હા, ઉપર પણ હા, નીચે પણ, અત્યારે પણ હા. પણ ધાતુમાં એક આત્માને પદી થઈ ગયો, એક પરસ્મય પદી થઈ ગયો. પરસ્મય પદી થવાને કારણે પ્રક્રિયા પણ બદલાઈ જશે, પ્રત્યય બદલાઈ જશે. બાકી કોમન છે અભ્યાસ, દ્વિત્વ અભ્યાસ કાર્ય. તો ઓહાક મકરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, તસ્ય લોપ દર્શન લોપ. કોનો ઉપદેશ જ નાસિકથી સંજ્ઞા થઈ ગઈ, તસ્ય લોપ દર્શન લોપ રહ્યો હા. ત્યાં આગે તેજવું, છોડી દેવું, એનો અર્થ છે. હા ધાતુ સંજ્ઞા થઈ ગઈ, એમાંથી જહા કેવી રીતે થાય છે? તો હા જે છે, પહેલા તો કર્તરી શબ્દ, પણ જો ત્યાંથી ભ્યાસલુથી સપનો લોપ થઈ જશે એટલે એકલો હા બચશે. હાહાથી કરીશું આપણે દ્વિત્વ કરીશું, અરે શ્લવથી દ્વિત્વ કરીશું, યાની હાહા થશે. રસ્વથી હાહા થશે, હાહા થશે. પણ પૂર્વાભ્યાસમાં હ છે એટલે શું કરીશું? કુહસ ચુહુથી, કુહસ ચુહુથી શું કરીશું હવે? જહા. જહા કે પછી બીજું કઈ આવશે? જહા કરીશું, બસ અભ્યાસે ચાર સૂત્રથી જહા. જ થશે. મહાપ્રાણ વાળો જ થશે. પ્રથમ જ થશે. હા, પછી અભ્યાસે ચર્ચ થી શું થઈ જશે? જસ્ત્વ થઈ જશે. ચોથો હોય તો ત્રીજો, ત્રીજો થઈ જશે, હોય તો પહેલો. અહીંયા ચોથો, તો પેલો થઈ જાય. ચોથો છે, ત્રીજો થઈ જાય એટલે જસ્તો થઈ જાય, એટલે કે હા, બરાબર છે. અચ્છા, જહા એ અંગ બની ગયું, અહીંયા ધાતુ સંજ્ઞા, પછી આકારાંત અંગ થઈ ગયું, જહા છે. પ્રત્યયો જે છે આપણા, જહાથી અહીંયા બનાવ્યું છે, બરાબર છે. વર્તમાન લટ આપણે લઈએ છીએ, પણ શરૂઆતના ત્રણ જે છે વર્તમાન લટમાં એ પિત્ત છે. પિત્ત જ્યારે થાય ત્યારે કોઈ પરિવર્તન આવતું નથી.
પણ પછીના બધા જે છે 3 સિવાયના એ કેવા થઈ જશે? અપિત થઈ જશે, એટલે કે ગીતવત થઈ જશે. હા, અને ગીતવત થાય ત્યારે શું કરીશું? હલાદી અપિત અને અજાદી અપિત બંનેમાં ફેર છે. હલાદી અપિત હોય ત્યારે કોમન શું કરીએ છીએ? હલાદી થી દીર્ઘ ઈ કરીએ છીએ. અજાદી અપિત હોય ત્યારે થી આનો લોપ કરીએ. બરાબર છે? આ આપણું કોમન છે. કોઈ નવું તો આવ્યું નહીં? ઓકે, એક નવું લાવીએ છીએ. અને સાહેબ અજાદી પિત હોય તો? અજાદી પિત કશું નહીં થાય પિત હોય તો. ખાલી પિત સમજ. હલાદી હોય કે અજાદી હોય એમાં કોઈ પરિવર્તન નહીં આવે. ગમે તે હોય. પણ પિત હોય એટલે મુક્તિ મળી ગઈ. ઓકે, બરાબર છે? પણ એક અથવામાં નાખીએ છીએ, વિકલ્પે નાખીએ છીએ. આ જ ધાતુને માત્ર લાગુ પડે છે. કોને? તો કે ઓહાક ધાતુને જ લાગુ પડે છે. વિકલ્પ એવો. એટલે એ વિકલ્પ કેટલામાં કામ કરશે? 3, 4, 5માં કામ કરશે. 5 પ્રત્યયોમાં કામ કરશે. તો એ એક સૂત્ર આપણા માટે નવું આવશે. બરાબર? હું તમને એક કરતો જઈશ. જો કે બાકીનું તો બરાબર છે, પણ એ પાછળ છે, પણ છતાં અત્યારે લઈ લઉં. આવશે ત્યારે પણ લઈશું. અહીંયા છે. જહાદેશ્ચ જહાદેશ્ચ જહાદેશ્ચ. ઓકે, સૂત્ર નંબર છે 6, 4, 116. 6, 4, 116. જહાતેહે છૂટું પાડી દે. ષષ્ઠી એક વચન. ષષ્ઠી એક વચન છે. બરાબર છે? જહાતીનું જહાતેહે કઈ નાખ્યું છે, એટલે રૂપ કર્યું છે. હજી સૂપમાં આપણે આવ્યા નથી. ચ અવ્યય અને અનુવૃત્તિ કેમિતિ સાર્વધાતુ કે અલી ઇત અને અન્ય તરસ્યામ. અન્ય તરસ્યામનો અર્થ થશે વિકલ્પે. નીચે આવીએ, અર્થ તરફ આવીએ. હા ધાતોહો. બરાબર? હા ધાતોહો. ઓહાક, ઓહાંગ નહીં, ઓહાક. હા ધાતોહો. હલાદી સમજ્યો બરાબર. હલાદી સાર્વધાતુ કે કિત ગીત પ્રત્યયે પરે. એમાં કિત આપણને નહીં લાગુ પડે. હલાદી બી લાગુ પડશે, સાર્વધાતુ કે પણ લાગુ પડશે, અને ગીત પ્રત્યય પરે પણ લાગુ પડશે. પછી શું કે છે? વિકલ્પેના. વિકલ્પથી અથવા એ અન્ય તરસ્યામ જે આવ્યું છે ને અનુવૃત્તિમાં, તેને સમાવેશ કરીએ. એનો અર્થ વિકલ્પેન, વિકલ્પથી. રસ્વ ઈકારાદેશ ભવતિ. અત્યાર સુધી શું કરતા? આ જગ્યા પર એ તો કરવાના છીએ, દીર્ઘ ઈકાર કરતા. પણ સૂત્ર ઈ હલ્યગોહુ. ઈ હલ્યંગ. ઈ હલ્યકોહોથી દીર્ઘ ઈ કરતા. એ તો ખરું જ, એને તો બનાવવાનું જ છે. પણ સાથે સાથે વિકલ્પથી બીજું રૂપ પણ બને છે. અને સૂત્ર આ છે જહાતેશ્ચ. જહાતેશ્ચ થી જ્યાં જ્યાં હલાદી સાર્વધાતુક પ્રત્યય છે ત્યાં ત્યાં બે રૂપ બને. ત્યાં ત્યાં બે રૂપ બને. એટલે આપણી પાસે 3 પિત્તને છોડી દઈએ વર્તમાન લટમાં. બરાબર છે? પિત્તને છોડી દઈએ. પછી અજાદી અપિત્તને પણ છોડી દેવું પડે. અજાદી
અપિત પ્રથમ પુરુષ બહુવચન, એને પણ છોડી દેવું પડે. ત્યાં સ્નાભ્યસ્ત રાત થઈ જશે, બરાબર છે, આકારનો લોપ થઈ જશે. પણ હલાદી સાર્વધાતુ કે ગીત પ્રત્યય પરે ઈ હલ્ય ગોહો ની અથવામાં, એ તો લાગશે જ, પણ અથવામાં રસ્વ ઈકારાંત પણ થશે, દીર્ઘ ઈકારાંત પણ થશે, પણ એ ઈ હલ્ય ગોહથી થશે. સાથે એક બીજું વિકલ્પે સાથે બીજું પણ રૂપ બનાવવાનું છે, એ જહાતે થી બનાવવાનું છે વિકલ્પે, તો એ રસ્વઈ કરી દેશે દીર્ઘની જગ્યાએ, એટલે દીર્ઘઈ પણ રહેશે અને રસ્વઈ પણ રહેશે. બંને માન્ય છે, બંને માન્ય છે. નીચે છે આવી જઈએ, ઓહાક ત્યાગે ઇતિ, અહીંયા આવી જઈએ. ધાતુ છે ઓહાક ઉપદેશ અવસ્થામાં, અર્થ ત્યાગ તેજુ, જ્યોત્યાદિ ગણસ્ય ધાતુ, ત્રીજા ગણનો જ્યોત્યાદિ ગણનો ધાતુ છે. ઓકે, અસ્ય ધાતો, અસ્ય ધાતો હલાદि सार्वधातु के कित गीत प्रत्यय परे ઈ હલ્યગો 6 4 ને 113 આ 16 છે. इति अनेन दीर्घइकारादेशः विधीयते, दीर्घइकार એ તો આપણે જાણી ગયા છીએ, વિધાન થાય છે. તમ વિકલ્પેન બાધિત્વા, વિકલ્પથી તેનો બાદ કરીને, વર્તમાન સૂત્રેણ એટલે જહાતેશ્ચ, જહાતેહે ચ જહાતેશ્ચ સૂત્રથી રસ્વઈકારાદેશ અપि ભવતિ, રસ્વઈકારાંતનો આદેશ પણ થાય છે. ભવતી બોલું ભવતી ઉદાતું, બરાબર છે. પછી આ લટમેક બનાવ્યું છે આનું, બરાબર, એ આપણે તો કરવાના છીએ. તો આટલું એક સૂત્ર ઉમેરો કર્યો આપણે, ટીપે ટીપે સરોવર, અને પછી થઈ જશે મહાસાગર. તો જહાતેશ્ચ, આ જ્યાં જ્યાં શું થશે, હલાદી સાર્વધાતુક, બરાબર, ત્યાં ત્યાં અજાદી હોય તો નહીં, ગીત પ્રત્યે એટલે ગીત વચ્ચે આપણી પાસે, એના કારણે ઈ હલ્યગુહો પણ કામ કરશે અને જહાતેશ્ચ પણ કામ કરશે. ઓકે, ક્લિયર. આગલા બધા સ્ટેપ જે છે આપણને થઈ ગયા ક્લિયર, એટલે જેટલું નવું આવે એટલું જ ઉલ્લેખ કરવાનો રહે, બરાબર, બાકી બધું જૂનું છે. બે કરવા પડશે ને, તો સમજમાં આવશે. સર એકવાર ઔપદેશિક અવસ્થામાં ધાતુ બતાવો ને, ત્યાં અનુદાત સંજ્ઞા હતું, એનું શું કરવાનું હતું? ઓગણીસો ને 10. હા, ઓહાક ક છે, બરાબર છે. હું લખીને બતાવું છું, હું લખીને બતાવું છું. ત્યાં નીચે સર અનુદાત સંજ્ઞક છે ને? દાંત છે પણ અનુનાસિક નથી. હા, અનુનાસિક, બરાબર. અને સર એને આગળ પ્રક્રિયામાં લખીએ છીએ ત્યારે અનુદાત ચિંતા છે એ એમ જ જતું રહે છે, બરાબર ને? એમાં કોઈ સૂત્ર કે એવું કશું નથી. શું થાય? નીકળી જાય, આપણે નિકાળી દઈએ છીએ ને એને, આગળ પ્રક્રિયામાં લખી ત્યારે અને અનુદાત સંજ્ઞક ચિહ્ન આ રીતે છે, મેં લખ્યું છે, ઓ એ અનુનાસિક છે, હા અનુદાત છે અને ક હલંત છે, બરાબર છે. એને ધાતુ સંજ્ઞા બનાવીએ છીએ ત્યારે ક ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દીધી, તસ્ય લોપ દર્શન લોપ, અને ઓ ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા કરી તસ્ય લોપ દર્શન. રહ્યો હા, રહ્યો હા.
કર્તરી સપ છે. જ્યોત્યાદિભ્ય શ્લુથી સપ લોપ થઈ જાય છે આખાનો. રહ્યો હા. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ. યાની શ્લુ જ્યાં થાય છે ત્યાં દ્વિત્વ કાર્ય કરવાનું થાય છે. એ શ્લોનું શ્લો બનાવ્યું છે રૂપ. એટલે જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વ કરવાનું છે. એટલે હા હા. હા હા છે પૂર્વ અભ્યાસમાં આકારાંત છે એટલે રસ્વ કરી દઈશું. હા કરી દઈશું. હ આવવાને કારણે કોષ ચુહુથી છહા કરી દઈશું. કોષ ચુથી છહા કરી દઈશું. પછી અભ્યાસે ચર્ચથી જહા કરી દઈશું. જહા કરી દઈશું. શું નીકળી ગયું અહીંયા એક કાઢવું હોય તો બધામાંથી અત્યાર સુધી શું કરતા હતા? આગળ શું કરતા હતા બંનેમાં? એકમાં ભૂયામિત આવ્યું હતું. એકમાં બૃહમિત આવ્યું હતું. અવલંબ છંદ. સંયમિત ને બીજામાં બહુલમ છંદ છે. એ બંને જતા રહેશે. બરાબર. તે વસ્તુ અહીંયા આવતી નથી. ઓકે, સીધું જહા થઈ ગયું. અને પ્રત્યય છે ટીપ. પણ હલંત્યમ સૂત્રથી થશે લોપ દર્શન લોપ સાથે સાથે પિત છે. એટલે સીધું જોડી દેવાનું. બની જાય છે જહાતી જહાતી. જહા સહ જહાતી ત્યજી દે છે. તે છોડી દે છે. જહાતી છોડી દે છે. બીજું બનાવી દઈએ દ્વિવચનનું, કારણ કે એમાં વિકલ્પ છે. આમ તો ત્રણેયમાં બદલાય છે, બહુવચનમાં પણ બદલાય છે, પણ એ જાણીએ છીએ આપણે. ઓકે, તો દ્વિવચનમાં ઓ હાક છે, ઓ હાક છે, અનુદાત છે. ઓકે, આ બંનેની એક સંજ્ઞા થઈ ગઈ. હલંત્યમ અને દેશે અજનાસિક કર્તરી શબ્દ શ્રુતિ શબ્દનો લોપ. સૌથી દીત્વ હા હા ક્રસ્વ. પછી છ કોષ ચુહુથી અને ચર્ચથી પ્રત્યય છે દીપ્તસ. પ્રક્રિયા વિસર્ગ સુધી. વિસર્ગ સુધી એટલે તહ. બરાબર છે. કૃત્વ અને ર અને અહીંયા એટલે તહ થાય. હવે આ જે તહ છે કેવા પ્રકારના થઈ ગયા? હલાદી છે, અપિત છે એટલે ગીતવત થઈ ગયો. એટલે આપણે કરીએ છીએ ઈ હલ્ય ભગવતી હી તહ કરીએ છીએ. અને ફરીથી પાછું તેથી સૂત્ર બીજું છે ચાહ તે થી હસવાઈ કરવાનું. ચ થી શું કરીએ તો કે રસવઈ કરીએ છીએ. આ જે હી છે એને હિત હિત અને બીજામાં જહિત. અહીંયા દીર્ઘ, અહીંયા પણ જહા તેસ્થી. આવું ક્યાં ક્યાં થશે? જ્યાં જ્યાં હલાદી અપિત હશે ત્યાં ત્યાં. પણ અજાદી અપિત હશે ત્યાં સ્ના અભ્યસ્ત થયો. જેમ કે આપણી પાસે શું છે? શું કરીએ છીએ? ચોંત અંતિ કરી દઈએ છીએ, પણ ત્યાં અંતિ નહીં થાય, અતિ થશે. બરાબર છે. અ આવી ગયો. આ બાજુ જહા છે અંગ અને અજાદી અપિત છે. હલંત થઈ ગયો. આ ગયો જ અને આ બાજુ
પતિ ઓ ઓ હમ ભરી જહતી જહતી તે તે જ. જહતી બરાબર. આ તો નવું નથી, પણ પેલા 5 કયા 5? તો કે મધ્યમ પ્રથમ પુરુષ પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન બહુવચન, ઉત્તમ પુરુષ દ્વિવચન ને બહુવચન. પેલા 3 પીચ છે શરૂઆતના, એક વચન દ્વિવચન દ્વિવચન નહીં આવે. પણ હલાદી અપિત છે, એમાં ઈહલ્ય બહુ અને જહાતેશ્ચ જહતી થી રસોઈ અને ઈહલ્ય ગો થી દીર્ઘઈ. તો આપણા ધાતુ જે છે, હા ધાતુ, બરાબર છે. ક્લિયર? સમય પણ થવા આવ્યો છે. આવતીકાલે પાછા આને રિપીટ કરી લઈશું. તો મારા તરફથી તમને ભેટ મળી, તમારા તરફથી ભેટ બાકી રહેશે. બરાબર ને? સહેજ યાદ કરી લઉં પાછા, છે તો બહુ ઓછા છે આવતીકાલના માટે. આરડીસી છે, એટલે પહેલી શરત એ છે જે તેના ગાઈડ સાથે આવવાનું છે કમ્પલસરી. બીજી શરત મેં શરૂઆતમાં જે તે વખતે મળ્યા હતા આપણે, ત્યારે એક શબ્દ આપ્યો હતો, ફરી પાછો વચ્ચે આપણે એને રિપીટ કર્યો હતો, મેં વિડીયો મૂક્યો હતો, યાદ છે ને? કયો શબ્દ આપ્યો હતો? સંસ્કૃત. સંસ્કૃત. ફરી એને યાદ કરી લેજો આપણા વિષયને. ભલે હજી ભણવામાં તો નથી જ આવ્યા, પણ આપણો વિષય છે, બરાબર? અને એ વિષયમાં વિષયો છે. સંસ્કૃતમાં ઘણા બધા વિષય લઈને આપણે કામ કરી રહ્યા છીએ, પણ પહેલા તો સંસ્કૃત શું છે, અને એ પછી આપણે આટલે સુધી આવ્યા છીએ. કેટલા ધાતુ થઈ ગયા બધા થઈને આજ દિન સુધીના? સહેજ હિસાબ રાખજો, બરાબર ને? કર્માભાઈ સાહેબ બરાબર છે? બરાબર કમ્પ્લીટ સાહેબ. ધીમે ધીમે જઈશું, પણ ત્યારે જ તો સમજાય સાહેબ, ધીમે ધીમે જઈએ ત્યારે જ સમજાય એમ. બરાબર, આપણે લોડ નથી લેતા. બિલકુલ શાંતિથી જઈએ છીએ અને લઈને જઈએ છીએ, સાથે લઈને. કોઈને છોડી નથી મૂકતા. વિભૂતિ, બરાબર છે? પૂછતો રહું છું કે જ્યાં જ્યાં કોઈને ખબર નહીં પડે ત્યાં ત્યાં આપણે પાછા સ્પષ્ટતા કરતા જઈએ છીએ. ચાંદની, 17 ધાતુઓ થઈ ગયા. કેટલા થયા? 17 થયા છે, બરાબર છે. એટલે જીવનમાં ભલે આ એકવાર ઉતારીશું, પછી કાયદો ઉપયોગમાં બી નહીં આવે, પણ ક્યાંક અટફેટ પેલામાં અથડાઈ જાય આપણને, તો આપણને એની ઓળખાણ થઈ જાય કે ના, આ તો આપણે આવી ગયો હતો આપણા હાથમાં, બરાબર ને? એટલે ત્યાં પછી એવું ના થાય કે એને ગોતવો પડે, બરાબર? હજી તો શરૂઆત જ છે, પાપા પગલી જ છે આટલું કરવાથી. પણ આટલું કરવાથી ઘણું, આમ જોવા જઈએ તો થોડુંક થયું છે 17, પણ એ 17 ની અંદર ઘણું બધું થઈ ગયું છે બીજી દ્રષ્ટિએ વિચારીશું તો, જે આજ દિન સુધી નહોતું મળેલું પહેલા. હા સાહેબ, બરાબર છે? એટલે એ દ્રષ્ટિએ આપણી પાસે ઘણું આવ્યું છે અને હજી ઘણું મેળવવાનું છે, બરાબર ને? ભાઈબંધો ડોક્યુ કરીને જતા રહે છે. ભરત અનિયમિત થઈ ગયો છે હવે. હા, ભરત ભાઈ હમણાંથી કામ વધારે રહેતું હશે સ્કૂલનું. અને કેટલાક ખોવાઈ ગયા છે.
જાહેરાત આપવી પડશે. કાલે બધા મળશે. હે બધું કાલે કરી જાહેરાત આપો બરાબર. નવા ફોર્મ ચાલુ કરો જરા. એમાંના કેટલાક તો એવા છે કે કાલમાં બી નહીં લાગુ પડતા, એવા બી છે. બરાબર છે. કાલે જે હશે એમાંના બધા નથી પાછા. આપણા શરદ છે, શરદ દરજી, વિભૂતિ છે. વિભૂતિ તો હવે પાટા પર આવી ગઈ છે, પણ ટકી રહેશે તો બરાબર છે. હજી કોઈને ગેરંટી નહીં અપાય. નહીં એમ તો છું જ સર, હાલ તો કોલેજ ચાલુ છે ત્યાં સુધી તો અહીં જ છું, એટલે બહુ ચિંતા નહીં. હા, આપણો સમય એવો છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીશું તો પણ આ કાર્ય થશે એવું છે. હા ના, સાચી વાત છે તમારી. સિવાય આપણા હાથમાં નેટ નહીં હોય તે વખતે નહીં બનાવે, પણ મોટા ભાગે એવું હોય છે, ગમે ત્યાં હોય છે ત્યારે સમય. પહેલા તો સાહેબ 5G ફ્રી નતું, પણ આપણે લેક્ચર ચાલુ કર્યા ને ત્યારે આમ કુદરતી બક્ષિસ મળી ગઈ. 5G ફ્રી થઈ ગયું હજી એ વખતથી. હજી છે ફ્રી? અત્યારે ફ્રી જ છે. હા, બાકી તો શું 1.5 GB આવતું એટલે પૂરું થઈ જતું, લેક્ચરમાં તકલીફ પડતી. પણ 4-5 લેક્ચરો આપણે થયા ને પછી ત્યારથી ફ્રી ની સ્કીમ ચાલે. ઘણાને પાછી ખબર બી નહીં હોય જીઓમાં આ વસ્તુ છે તે. પણ શું 5G ફોન હોય ને એને કોમ આવે, એમ 4G માં નહીં આવતું. પણ સાથે સાથે જીઓ નું હોવું જોઈએ ને પાછું. હા, જીઓ નું હોવું જોઈએ. બે શરતો તો કામ આવે. અને એમાં પાછું સેટિંગ આવે છે 5G કરવાનું. બરાબર છે. હા, આ દુનિયાના યાની ભારતથી બીજા દેશમાં કદાચ જતા રહીએ તો સમય બદલાય, ત્યાંનો જુદો બતાવે. બરાબર. પણ આપણે ઇન્ડિયન પ્રમાણે ચાલીએ એટલે ત્યાંના ત્યાં, એટલે એમાં તકલીફ પડે નહીં. ઓકે, તો સમાપન કરીશું. કાલે પાછા અહીંયા તો પરોક્ષ આમ છીએ, બરાબર, પણ કાલે પ્રત્યક્ષ હોઈશું. પણ એ આ કામ માટે નહીં, પાછા સાંજે આ રીતે જઈશું. ઓકે, મંગલાચરણ. તો ગાઈડ ને લઈને આવવાનું. હા, મારા ગાઈડ તો છે જ નહીં ને. ગાઈડ ને ઘરે લેવા જવું પડશે. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીશું. શુભરાત્રી. શુભરાત્રી. સ્વામી